નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું હેમંત ગોલાણી। રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી આપઘાતના કિસ્સા વધી રહ્યા છે। સરકારી કર્મચારી હોય કે પછી હોય સમાજસેવી, હતાશા અને નિરાશાને કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। આપઘાતની પાછળ બેરોજગારી, નોકરી અને ફેમિલી પ્રોબ્લેમ પણ જવાબદાર હોવાનું માનવામાં આવે છે। આખરે સરકારો અને સમાજ આપઘાતો કેમ રોકી શકતા નથી? શું આપઘાતની પાછળ હતાશા જવાબદાર છે? જિંદગી જરૂરી છે તો આપઘાતના પગલા શા માટે ભરાય છે? આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન મારી સાથે। એ ખૂબ ચિંતાનો વિષય છે કે એકલા સુરતમાં 2019-20માં 2200 લોકોના આપઘાત થાય અને આજે એટલે કે આજે ગુજરાતમાં 3 આપઘાતની ઘટનાઓ છે અને 4 લોકોના મોત થયા છે। એટલે કે જ્યારે પણ આપણે આપઘાતની વાત કરીએ છીએ, એક સમાચારને જોઈએ છીએ, વાંચીએ છીએ અને સમજીએ છીએ, એના કારણોને તપાસીએ છીએ, ત્યારે ગુજરાતમાં નવા 21 આપઘાત રોજે થઈ ચૂક્યા હોય છે। ગુજરાત વિધાનસભામાં ગુજરાત સરકારે એક આંકડો આપ્યો હતો કે છેલ્લા 2 વર્ષમાં 15,000 લોકોએ આપઘાત કર્યો। તાજા આંકડા હજુ આવવાના બાકી છે અને એમાં આપણે મહામારીને પણ ગણીએ છીએ, પરંતુ એના આંકડા હજુ સુધી પહોંચ્યા નથી। પણ આ રોજબરોજની ઘટનાઓ છે જેને લઈને આપણે મહામંથન કરી રહ્યા છીએ। વિદ્યાર્થીઓ, યુવાનો, ખેડૂતો, વેપારીઓના આપઘાત મામલે હજુ પણ આપણે ફરિયાદો અને મદદને પહોંચાડવાની બાકી છે અથવા તો આ મુદ્દાઓને આપણે એડ્રેસ કરવાના બાકી છે અને એટલા માટે જ આ એક છે એ રાષ્ટ્રીય ચિંતાનો વિષય છે। પણ જ્યારે હું યુવાનોના આપઘાતની વાત કરું છું ત્યારે હું એવું સમજુ છું કે દરેક યુવાનના હાથમાં કામ આપવાનો જે વાયદો હતો, સરકારો ચૂંટાઈ છે અને દર વખતે એ વચન અને વાયદા હોય છે અને બેરોજગારી જે છે એ સૌથી મોટો મુદ્દો હોય છે। પરંતુ એક વિદ્યાર્થી છે, જ્યારે પોતાનો વિદ્યાર્થી કાળ પૂર્ણ કરીને એ રોજગારીના મોરચે જ્યારે ઝંપલાવે છે ત્યારે એ લાખો યુવકો એવા જ એ સપનું લઈને આવે છે, નોકરી રોજગાર શોધે છે, પરંતુ આર્થિક સામાજિક મોરચે એ યુવાન એની જાતને ફિટ જોતો નથી અને એ માત્ર જે વચનો છે એ માત્ર વચનો જ રહે છે। અને એનું જે કારણ છે એ આપણે તપાસવું પડશે કે જે વચનો છે એ પરિણામોમાં પરિવર્તિત કેમ નથી થઈ રહ્યા। જ્યારે હું ખેડૂતોના આપઘાતની વાત કરું છું તો હું એ સમજ ધરાવું છું કે આઝાદી પછી દેશમાં જેટલી પણ સરકારો આવી, જેટલા પણ નેતાઓ આવ્યા, તમે ધારાસભા અને સંસદોમાં જોશો તો 50% કરતાં વધારે જે નેતાઓ ચૂંટાઈને આવે છે એ ખેડૂત હોય છે। એ હોય છે કે નથી હોતા એ ફરી ચર્ચાનો વિષય છે, પરંતુ એમના જે એફિડેવિટ હોય છે, જે સત્તાવાર એ જે એફિડેવિટ ફાઇલ કરે છે અને આપે છે ચૂંટણી પંચને, એમાં એવું લખે છે કે પોતે ખેડૂત છે। અને એ ખૂબ સમજવું પણ જરૂરી છે કે આપણા ગુજરાતમાં 182 ધારાસભ્યો જે હાલ ચૂંટાયેલા છે એમાંથી 72 લોકો એ ખેડૂત છે। એના એફિડેવિટમાં લખેલું છે કે ખેડૂત છે, એનો વ્યવસાય ખેડૂત છે। અને આપણી ગુજરાત વિધાનસભામાં 40% જે ધારાસભ્યો અત્યારે ચૂંટાયા છે હાલની વિધાનસભામાં એ છે એ ખેડૂત છે। અને છતાં પણ આ જે ખેડૂતનો પ્રશ્ન છે એ ત્યાંનો ત્યાં જ છે। આપણે આઝાદીના આટલા વર્ષો થયા, આ ચોથી પેઢી જીવી રહી છે, પરંતુ એ ખૂબ ચિંતાનો વિષય છે કે ખેડૂતના મામલામાં જે નક્કર કરવું જોઈએ એ આપણે હજુ પણ કરી શક્યા નથી। મોંઘા બિયારણ અને મોંઘું ખાતર અને કેટલાક સંજોગોમાં એ જે કુદરતી ખેતી પર આપણે નિર્ભર છીએ એના વિકલ્પો આજ સુધી આપણે શોધી શક્યા નથી। અને એટલે જ દર વખતે છાપા અને ટીવીમાં એ મથાળાઓ આપણે વાંચીએ છીએ કે આટલા ખેડૂતોના આપઘાત થયા। આપણા ગુજરાતમાં પણ એવી સ્થિતિ છે। જ્યારે હું વિદ્યાર્થીઓના આપઘાતની વાત કરું છું ત્યારે ગુજરાતમાં છેલ્લા 3 વર્ષથી આ આંકડા કહે છે, ગુજરાતની વિધાનસભામાં મુકાયેલા આંકડા છે, છેલ્લા 3 વર્ષથી સરેરાશ 150 વિદ્યાર્થીઓના આપઘાત થઈ રહ્યા છે। એ અપ્રતિમ સ્પર્ધા અને ફેલ થયેલી શિક્ષણ વ્યવસ્થાનું પરિણામ છે કે આપણે ત્યાં વિદ્યાર્થીઓ આપઘાત કરે છે। ભારતમાં આ એક ઘટના છે, જ્યારે કે વિશ્વમાં કોઈ દેશોમાં તમે વાંચતા હશો કે વિદ્યાર્થીઓના આપઘાત છે, જે ભણતો માણસ છે એના આપઘાત થતા નથી। આ જે આપણી વ્યવસ્થા છે એમાં એક વિદ્યાર્થી છે પોતાને ઉત્પાદન હોય એવું સમજે છે કે આપણે પરિવારમાં એવો માહોલ બનાવ્યો છે કે ગુણ અને ટકા જે છે એ જ જીવનની સૌથી મહત્વની વસ્તુ છે અને જો એ નથી આવતા તો એ વિદ્યાર્થી ક્યાંક નબળો છે અથવા એમનું જે સંતાન છે એ જે આ સ્પર્ધા છે એમાં નબળું છે એવું આપણે પુરવાર કરી નાખ્યું છે। અને એના કારણે જ આપણે શિક્ષણના મોરચે પણ એટલે નિષ્ફળ છીએ કે આપણી વ્યવસ્થા એવી બની છે કે એ વ્યક્તિએ દર વખતે એની જાતને સાબિત કરવાની હોય છે, સ્પર્ધા છે અને એમાં સાબિત કરવાની હોય છે અને સાબિત કરવાનો જે અવસર છે એ પરીક્ષા છે। અને પરીક્ષા એ આપણે ત્યાં અવસર નહીં પરંતુ એ માતમ બની જાય છે અને આપણે ત્યાં હતાશાનું સૌથી મોટું જો કારણ બનતું હોય તો એ કદાચ પરીક્ષા છે। આપણે એ વિચારવાની જરૂર છે। અને સૌથી શરમજનક વાત તો એ છે કે જ્યારે 10મા 12માનું પરિણામ આવે
તો આપણે કેનાલ પર પોલીસને લગાવવી પડે કે કોઈ દીકરો કે દીકરી એનું ખરાબ પરિણામ આવે અને એ કોઈ નદી કે એ જે કેનાલ છે એમાં ઝંપલાવે નહીં અને એનું મોત ના થાય. આ ખરેખર બહુ ચિંતાનો વિષય છે. આપણે પોલીસ તો ઊભી રાખી દઈએ છીએ, પરંતુ દાયકાઓ સુધી આવું આપણે નહીં કરી શકીએ. આપણે એનો જે હલ છે એ શોધવો પડશે. અને ઉચ્ચ શિક્ષણ મેળવવા વિદ્યાર્થી અને માતા પિતા અથાગ પ્રયત્નો કરતા હોય છે, ખૂબ મહેનત કરે છે. એક ટંક ભૂખ્યા રહીને પણ સંતાનોને શિક્ષણ આપવાનું કામ મા બાપ કરતા હોય છે. પરંતુ એ વિદ્યાર્થી પોતે જ્યારે ઉચ્ચ શિક્ષણ મેળવી લે છે ત્યારે એની જાતને એવું મહેસૂસ કરે છે, અનુભવ કરે છે કે હું જે મારા સમાજ માટે રોલ મોડેલ બનવાનો હતો અથવા તો એક દીવાદાંડી સમાન બનવાનો હતો એ હું બની શક્યો નથી. અને કદાચ સૌથી વધારે ચિંતાનો વિષય એ પણ છે કે રોજગારીના મોરચે આપણે સતત નિષ્ફળ જઈ રહ્યા છીએ. એટલે આ બાબત છે ને, એમાં આજે આપઘાતની વાત, એમાં રાજનેતાઓને છે ને સૌથી વધારે રોલ મોડેલ આપણે માનવા જોઈએ, સમાજે માનવા જોઈએ. બધા નેતાઓ જે રાજકારણમાં આવી 100 વર્ષ જીવે, પણ તમે જોજો કે કેટલી ચૂંટણીઓ હારે અને સાહેબ ડિપોઝિટો જપ્ત થાય અને તોય તે પાછો હે ને એ પરિણામ આવે ને પછી પાછો એ લાગી પડે કે હવે જે થવું એ થાય, પાછો 5 વર્ષ માટે મહેનત કરું છું ને હું એટલે આવી જઈશ. એટલે ખરાબ જે સમય છે એ દરેકનો વીતવાનો હોય છે એવું આપણે દિવાલ પર લખીને રાખવું જોઈએ. એટલે સારો સમય હોય ને તો આપણે બહુ છકી ના જઈએ અને બહુ ખરાબ સમય હોય ને તો આપણે બહુ એટલા બધા નિરાશ ના થઈ જઈએ, કારણ કે જે આવ્યું છે ને એ સામે જવાનું છે. અને આમ રામાયણ અને મહાભારત તો આપણા માટે પ્રેરણારૂપ છે જ. એ રામને 14 વર્ષ વનવાસ વેઠવો પડ્યો હતો, રાજા હતા અને એને 14 વર્ષ વનવાસમાં જવું પડતું હોય તો આપણે બધા તો બહુ સામાન્ય માનવી છીએ. એવી જ રીતે આપણે મહાભારતની વાત કરીએ તો અર્જુનને નૃત્ય કરવું પડ્યું હતું. એ કોઈ વ્યવસાય ખરાબ નથી, અથવા તો એને જે કર્યું એ ખરાબ નથી, પરંતુ એનું કામ નહોતું ને એને કરવું પડ્યું હતું. ભીમને રસોઈ કરવી પડી. ધર્મરાજ યુધિષ્ઠિરને સાહેબ એક સેવક બનવું પડ્યું હતું. વિરાટ નરેશના એમને સેવક બનવું પડ્યું હતું અને દ્રૌપદીએ દાસી બનવું પડ્યું હતું. આ બધું ભગવાન એમની સાથે હોવા છતાં પણ આ થયું હતું. એટલે એક સામાજિક દ્રષ્ટિએ પણ આપણે વિચારવાની જરૂર છે કે ગમે એટલો ખરાબ સમય છે એ જતો રહેશે, પરંતુ એ વ્યવસ્થાઓમાં જ્યાં જ્યાં ખામીઓ છે એના માટે આપણે પ્રશ્ન પૂછતા રહેવા જોઈએ. તો આજનો જે વિષય છે, સરકારો અને સમાજ આપઘાતો રોકી કેમ નથી શકતા, એના પર આપણા સાથે આજે 6 લોકોની પેનલ છે. શ્રદ્ધા ઝા છે, ભાજપના નેતા છે. પ્રગતિબેન આહિર છે, કોંગ્રેસના નેતા છે. ડોક્ટર રીના શર્મા છે, સાયકોલોજીસ્ટ છે. ગૌરાંગ રાવલ છે, સામાજિક કાર્યકર છે અને યુવાનો સાથે ખૂબ કામ કરે છે. દિલીપ ગોહિલ છે, વરિષ્ઠ પત્રકાર છે અને કુલદીપ સગર છે, સામાજિક કાર્યકર છે. એ સાથે સાથે ખેડૂતોના પ્રશ્નો પર એમની ઊંડી સમજ છે અને એમની સાથે વર્ષો સુધી કામ કરતા આવ્યા છે. તો સૌથી પહેલો સવાલ દિલીપભાઈ તમને પૂછું છું કે માનો કે જ્યારે પણ આપણે રાજકીય વ્યવસ્થાની વાત કરીએ છીએ કે યુવાનોની વાત કરીએ છીએ, મહત્તમ જે આપઘાત થઈ રહ્યા છે, એક યુવાન અને એક જે છે ખેડૂતો, આ બે જે લોકો છે એના સૌથી વધારે આપઘાત થાય છે. મહાનગરોમાં તો જ્યારે વેપારીના કોઈના આપઘાત થાય ત્યારે એક પ્રકારનો એક ચિંતાનો માહોલ બને છે, પરંતુ આ બે લોકોમાં એ જે છે એ સતત આપણને જોવા મળ્યું છે. તો માનો કે આજે કંઈ આપણી સામાજિક, આર્થિક અને રાજકીય વ્યવસ્થા છે એના કારણે આ થઈ રહ્યું છે કે આજે આપણે અંગત જે એક હોડ લગાવી છે એનું આ કારણ છે? એટલે ક્યાં આપણે ફેલ છીએ? એટલે આખો મામલો બહુ કોમ્પ્લેક્સ છે અને બહુ સહેલો એનો જવાબ આપવો મુશ્કેલ છે, કારણ કે એના બહુ સતત અભ્યાસો થતા રહે છે અને અભ્યાસો પછી પણ નવું નવું જાણવા મળે. આપણે લગભગ 90,000 યુવાનો ગુમાવી દઈએ છીએ આપઘાતમાં, અને જે આપણને ઉપયોગી થાય એવા હોય. ભારતમાં લગભગ એટલા છે. અને બીજો ખેડૂતોની બહુ મોટી સમસ્યા છે. હવે ખેડૂતોની આત્મહત્યાની સમજવા માટે જે લોકોએ અલગ પ્રકારના બી અભ્યાસો કર્યા ને, એમાં પણ એક પેલી શરમવાળી વાત બહુ હતી કે મારી માથે દેવું થાય ને હું આપી ન શકું. એટલે આ પ્રકારની ભાવનાને કારણે પણ થતા હોય છે. એટલે આપણે દેવું કરીએ, પણ એ દેવું તો કે ઠીક છે, હવે દેવાશે તો દઈશું, નહીં દેવાય તો નહીં દેવાય, એવો જવાબ આપણે કદાચ આપી શકીએ કે સમજાવી શકીએ, પણ એવું નથી થતું, કારણ કે એની સાથે બહુ સામાજિક બાબતો છે. બીજું એક આપણે જે બધા સામાન્ય રીતે સમજીએ છીએ એવું કે ભાઈ એ તો લોકોનો કેટલાકનો સ્વભાવ જ એવો હોય. તમે હમણાં બહુ સારું સમજાયું કે ભાઈ મહાનુભાવોને બધાને બહુ જીવનમાં મુશ્કેલી તો હોય છે ને એમાં પછી જ બહાર આવતા હોય છે, અને આવું બધું આપણે સમજાવીએ પણ કેટલાક લોકો તો સમજે નહીં ભાઈ, કારણ કે એનો સ્વભાવ જ એવો હોય છે એવું આપણે માની લઈએ. પણ આપણી સાથે બી સાયકોલોજીસ્ટ બેઠા, તમે બીજા કોઈ પણ સાયકોલોજીસ્ટને પૂછો તો એવું કહે છે કે પ્રિવેન્ટેબલ છે. જો યોગ્ય ટાઈમે એને કાઉન્સેલિંગ મળી જાય તો આત્મહત્યા રોકી શકાય છે. એ અભ્યાસથી અને સર્વેથી અને અનેક રીતે સમજાયું છે. પણ એ આપણે ખબર પડવી જોઈએ કે ક્યારે કોને કાઉન્સેલિંગની જરૂર છે, અને એ આપણે ત્યાં નથી થતું, આખી એની વ્યવસ્થા નથી. બીજું પરિસ્થિતિજન્ય પણ હોય છે. અત્યારની પરિસ્થિતિમાં એક આખું જે ઇન્ટરેસ્ટિંગ વાત આવી છે, મેં કેટલાક નિષ્ણાંતોને સાંભળ્યા, એમાં બે
આપણે થોડી નવાઈ પણ લાગે. લોકડાઉન શરૂ થયું પછી શરૂઆતમાં જે આત્મહત્યા થયા ને એ શું કામ થયા હતા ખબર? તો કે દારૂ મળવાનો બંધ થઈ ગયો હતો. હવે જે નથી પીતા આપણે ગુજરાતમાં ઘણાને નવાઈ લાગશે, પણ વાત સાચી, કારણ કે તમને વિડ્રોવલ સિમ્ટમ્સ આવે, તમે કોઈની લત લાગેલી હોય અને તમને મળે નહીં તો એ બહુ મુશ્કેલ હોય છે. એમાં આત્મહત્યાનું પ્રમાણ વધ્યું. પછી એ શમી ગયું, કારણ કે 15-20 દિવસ જો તમે સહન કરી લો તો પછી કાં તો તમે આત્મહત્યા કરો ને કાં તો તમે એને સહન કરતા શીખી જાઓ, એ વધે. એ પછી એક તબક્કો આવ્યો કોરોનામાં. ત્યારે જે આપઘાત થયા એની પાછળનું કારણ એ હતું ડર અને એક પેનિક બેસ્યો. જેમ જેમ આંકડા વધવા લાગ્યા એમ એક પેનિક થવા લાગ્યું કે શું થશે અને મને થશે તો શું થશે. એ પેનિકને કારણે થવા માંડ્યા. પછી તમારે ક્વોરન્ટાઇન થવું પડે, તમને સરકાર લઈ જશે, તમારા ઘરેથી થશે તો થોડો સંકોચની ભાવના પણ હતી. એ બધાને કારણે થોડાક આત્મહત્યાના કેસ થયા. એ તબક્કામાંથી પણ આપણે પસાર થઈ ગયા થોડું થોડું. અને પછી બહુ બધા આપણા આસપાસમાં બી આપણે કેસો જોયા કોરોના. એ લીધે ખ્યાલ આવ્યો કે બહુ 80-85% નથી થતી અને સંકોચવાળી વાત દૂર થવા. કારણ કે એ પછી એક નવો પીરિયડ આવ્યો, અનિશ્ચિતતા ઉભી થઈ, એક આર્થિક અનિશ્ચિતતા ઉભી થઈ, નોકરીઓ જવા લાગી, વ્યવસાય ફરીથી શરૂ થઈ શકશે કે નહીં થઈ શકે એની અનિશ્ચિતતા ઉભી. દાખલા તરીકે બિહારમાં આત્મહત્યાના આંકડા વધી ગયા. શા માટે? કે આખા ભારતમાં જે બિહારના લોકો કામ કરતા હતા એને પોતાનું કામ છોડીને બિહાર જવું પડ્યું. ત્યાં ગયા પછી એને લાગ્યું કે હું ફરીથી જઈ શકીશ કે નહીં કામે, તો એને કારણે પણ એક આત્મહત્યાના પેલું વધ્યું. એ પછીનો બીજો સેકન્ડ વેવ જયારે આવ્યો ને એને કારણે ફરી એકવાર જે આર્થિક ઊભી થઈ છે ને ભવિષ્યમાં હવે શું થશે એ. મીનવાઇલ આ લોકડાઉન અને બધાને કારણે પરીક્ષાઓ દૂર થઈ, પરીક્ષાઓ લેવાશે નહીં લેવાય એ બધાને કારણે વિદ્યાર્થીઓમાં પણ જે તમે બી ઉલ્લેખ કર્યો એમાં પણ કેસ વધી ગયા. એટલે આપઘાતના જે બધા કારણો છે એની તો આપણે ચર્ચા થતી રહી છે, પણ આ કોરોના દરમિયાન આ 4-5 વસ્તુઓ થઈ. આ દરમિયાન આપણે ત્યાં કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આપણે ત્યાં છે બધી જગ્યાએ તમે ફોન કરો તમને હેલ્પલાઇન બધું છે, પણ એટલી સારી વ્યવસ્થા આપણા ભારતમાં નથી કે આપણે આને પ્રિવેન્ટ કરી શક્યા. એટલે નથી કરી શક્યા એ બહુ દુઃખની વાત છે. પણ આખી વસ્તુ આ છે. હવે આશા રાખીએ કે કમસે કમ હવે એક એવો સધિયારો અપાય કે આપણે આર્થિક રીતે ફરીથી બેઠા થઈશું તો તમારું જીવન થાળે પડશે. એ જો મેસેજ અપાય તો કદાચ આગામી 5-7 મહિનાના આપઘાત પણ આપણે રોકી શકીએ. કુલદીપભાઈ, આજની એક ખૂબ દુઃખદ ઘટના છે કે વડોદરામાં સાવલીમાં એક ખેડૂતે આપઘાત કર્યો કે એનું એવું કહેવું હતું કે ભાઈ મારો કપાસનો પાક છે બળી ગયો અને હવે એટલે એને હશે કોઈ આગળનું પણ એને કોઈ બોજ હશે. પરંતુ આ જે આખી ઘટના છે આપણે હંમેશા ખેડૂતના આપઘાત વિશે ચર્ચા કરતા રહીએ છીએ, પરંતુ જ્યારે તમારો કુદરત સાથેનું સીધું કનેક્શન છે અને એવા સમયે એક શરૂઆત થઈ છે અને આપણે આશા રાખીએ કે આ પ્રકારની જે એકમાત્ર ઘટના હોય, આગળ આવી ઘટનાઓ ન બને. પણ એક આપણે એનો એક હોલિસ્ટિક અપ્રોચ જો આપણો હોય તો આપણે શું કરી શકીએ આવા કિસ્સામાં? એમાં તો ખેડૂતોની આત્મહત્યા એ મુદ્દે અનેક વખત ચર્ચા થઈને ઘણું બધું લખાયું પણ છે. એટલે મારી દ્રષ્ટિએ કારણો જોવા જઈએ તો મુખ્ય આર્થિક કારણ છે. એટલે અહીંયા સાયકોલોજીસ્ટ બેઠા છે એ મારા કરતાં વધારે સારું જાણી શકે, પણ મારી જે લિમિટેડ સમજણ છે એમાં એક મુખ્ય કારણ છે આર્થિક અને બીજું સામાજિક છે. સામાજિકમાં પછી આપણે શિક્ષણને પણ એડ કરી શકીએ. બીજા વ્યક્તિગત કારણો હોઈ શકે જેને હતાશા જીવનમાં આવી ગયું કોઈ કારણોસર, જીવનસાથી ના જવાથી, ત્યારે કેન બી એના બીજા ઘણા કારણો છે. હવે આપણે મૂળ તમારા સવાલ પર આવીએ કે કરી શું શકાય આના માટે. તો આપણા દેશમાં પશ્ચિમના દેશો કરતાં જે 1000 કે અમુક વસ્તી પ્રમાણે જે આના જે સાયકોલોજીસ્ટ કે સાયકિયાટ્રિસ્ટ હોવા જોઈએ એની સંખ્યા બહુ ઓછી છે. બીજું હજુ હાલ પણ એક સામાજિક સ્તરે અને કૌટુંબિક સ્તરે જે માનસિક બીમારી છે જેમાં અલગ અલગ પ્રકારની અલગ એના પેટા વિભાગ છે, જેમ કે ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, સ્કિઝોફ્રેનિયા છે. આ બધાને જે માનસિક બીમારી છે એને લોકો એના પ્રત્યે સૂગ છે એમ, અથવા તો અંગ્રેજીમાં એને પેલું ટેબુ કહીએ એમ કે આ એક પ્રકારનું એમ કે કોઈ વળગાડ છે અથવા તો માણસ ગાંડા થઈ ગયા છે. આવી એક પ્રકારની એક પેલી માનસિકતા પ્રવર્તે છે. માનસિકતા એવી છે એટલે એની સાથે વર્તન પણ એવું થઈ જાય છે કૌટુંબિક સ્તરે પણ. હવે દુઃખની વાત એ છે કે માનસિક બીમારી એ આપણા જે કોઈ પણ બીમારી આપણા અંગોમાં થાય છે એમાં આપણને સળેખમ થાય છે, શરદી થાય છે, તાવ આવે છે, પગમાં ફ્રેક્ચર થઈ જાય, આ બધું દેખાય એવું છે. દાખલા તરીકે કોરોનાથી આ પણ ખબર પડે કે કોરોના થયું છે. માનસિક બીમારીની તકલીફ એ છે કે દેખાતી નથી. એક બીજી પણ કરુણ વાસ્તવિકતા એ છે કે દેખાતી નથી. વ્યક્તિ હટ્ટાકટ્ટા લાગે પણ ખબર ના પડે, અને બીજું જ્યારે ખબર પડે તો એને જાત જાતનું કે આનો વરગાડ છે અથવા જાણીને આવું કરે છે.
ખરેખર એવા કશાની જરૂર નથી. આને સૌથી પહેલા તો વ્યક્તિએ સ્વીકારવાની છે. અને કોઈ પણ વ્યક્તિ આપણે એક મિથ છે, ભ્રમણા, કે એવું કહે છે કે જેને માણસ ઇન્ડિકેશન તો આપતા જ હોય છે કે મારે આત્મહત્યા કરવી છે, કે મારે ખૂબ દૂર જતું રહેવું છે, મને કંઈ ગમતું નથી. આ શરૂઆત છે, આત્મહત્યા તરફ કદમ માંડે છે. એટલે લોકો શું કે જેને મરવું હોય એ કોઈ દાડો કહે નહીં. આ એક ગલત વાત છે. એ મનમાંથી કાઢી નાખવાનું કે જો માણસને આત્મહત્યા કરવું હોય આ કહે છે, અને કોઈ ડરાવતા ના હોય. એટલે સામાજિક સ્તરે અને કૌટુંબિક સ્તરે આ વાતની એક સ્પષ્ટતા થઈ જવી જોઈએ. અને બાકી જે છે કે આપણે નંબર ઓફ જે એના સાયકોલોજીસ્ટ છે, સાયકેટ્રિસ્ટ છે, એની સંખ્યા વધારવું જોઈએ. અને આ મુદ્દાને આપણે સામૂહિક રીતે કઈ રીતે એડ્રેસ કરી શકીએ. અને આ પ્રિવેન્ટેબલ છે, જેમ એમણે દિલીપભાઈએ કીધું એમ. અને આમ પ્રિવેન્ટ થઈ શકે છે. આ કોઈ એવું લાંબા ગાળાની બીમારી નથી. ઓકે, ગૌરંગભાઈ, તમે યંગસ્ટર્સ જોડે કામ કરો છો, એટલે માનો કે વિદ્યાર્થીના કેસમાં એ જે કારણ છે એ સામાજિક હોય છે એવું આપણે મોટે ભાગે માની લીધું છે કે ઘરેથી દબાણ હોય. તો માનો કે જે માણસ નોકરી કરે છે, એટલે 25, 27, 28 વર્ષનો છે, એની કોઈ નોકરી છૂટી અથવા એને નોકરીમાં કોઈ પ્રશ્નો છે, તો એમાં કયા કારણો હોય છે? એટલે એમાં માનો કે ઘણી બધી વાર બેરોજગારી હોય અને એના કારણે એને આપઘાત કર્યો હોય, તો આપણે એમાં કઈ દિશામાં આગળ જઈ શકીએ કે આ બે મેજર જે આપણે માનો કે એ તો રાષ્ટ્રીય આપણી ખોટ છે, કોઈ યુવાન જયારે આત્મહત્યા કરે? ભારત દેશ આમ જોવા જઈએ તો દુનિયામાં સૌથી યુવાન દેશ છે. 65% આપણી જે વસ્તી છે 35 વર્ષથી ઓછી ઉંમરના લોકોની છે. 2019માં હાર્વર્ડ મેડિકલ સ્કૂલના એક રિસર્ચર વિક્રમ પટેલે એક રિસર્ચ કર્યું હતું. એની આપણે જોવા જઈએ તો 70 થી 75% જે સુસાઇડ કરવા વાળા લોકો છે 35 વર્ષથી નીચે છે ભારત દેશમાં. આ 2019ના ડેટાની વાત છે. એનું સૌથી મહત્વનું કારણ આપણે જોવા જઈએ તો દિલીપભાઈ અને મિત્રએ કીધું કે એ માનસિક એક પ્રોબ્લેમ છે, પણ સાથે સાથે એક પારિવારિક પ્રોબ્લેમ પણ છે. આની શરૂઆત છે ને બાળપણમાં શરૂ થાય છે. અને આપણા સાયકોલોજીસ્ટ બેન આપણને વાત કરશે કે બાળપણમાં આપણે જ્યારે સ્પર્ધાને જેટલું બહુ પોઝિટિવલી આપણે જોતા હોય છે, પણ સ્પર્ધાની સાથે સાથે કમ્પેરિઝન પણ આવે છે. અને એ કમ્પેરિઝન જ્યારે આવવાનું શરૂ થાય છે ત્યારે એ આખા જીવન માટે રહે છે. એટલે કોલેજમાંથી બહાર નીકળે, ભણીને જ્યારે નોકરી કરે ત્યારે સૌથી પહેલા વસ્તુ એ વાત મનમાં આવે કે હું કેટલો પગાર કમાઉં છું અને મારી સાથે જે ભણવાવાળા છે બીજો કેટલો પગાર કમાય છે, મારી પાસે કેટલો બંગલા છે, મારી પાસે કેટલી ગાડી છે, હું કેટલો આગળ વધ્યો, જ્યારે મારા જે મિત્રો છે એ લોકો કેટલા આગળ વધ્યા. અને સાથે સાથે જ્યારે કોવિડ જેવી મહામારી આવે કે વૈશ્વિક મંદી આવે ત્યારે સમાજના દરેક વ્યક્તિને એની અસર થતી હોય છે. એટલે એક નાનકડો અમથો પણ જેને આપણે ગુજરાતી ભાષામાં કહેવાય કે ફટકો વાગે, એટલે એ જે એની જે મહત્વાકાંક્ષાઓ છે એની પર સીધી અસર આવી જતી હોય છે. અને આની માટેનું મહત્વની વસ્તુ મને લાગે છે કે સાયકોલોજીસ્ટનો રોલ, કાઉન્સિલરનો રોલ તો પાછળથી આવે છે. શરૂઆત જે થાય છે એ પરિવારથી થાય છે. બાળપણમાંથી જ જ્યારે વ્યક્તિને કહેવામાં આવે કે ભાઈ તું 50% લાવે કે 70% લાવે કે તું બોર્ડમાં ફર્સ્ટ આવે, એનાથી તારા જીવનનો ધ્યેય જે છે એ નક્કી નથી થતો. હા, એનાથી એક દિશા મળે છે ખરી કે તું કઈ રીતનું આગળ ભણીશ. પણ તમે જુઓ કે જે લોકો ફેલ થયા છે, હું પોતે પણ ફેલ થયો હતો 12મા ધોરણમાં, અને અહીંયા તમારી સાથે પેનલમાં પણ બેઠો છું અને એ બાબતે વાત પણ કરું છું. તો ફેલ થવાથી કે નાપાસ થવાથી તમારું જીવન પતી નથી જવાનું. સમાજ અને પરિવાર છે ને જીવન બહુ જ નાની રીતે જોવે છે કે 12મું ધોરણ એટલે બસ પતી ગઈ વાત, એ સિવાય બીજું કંઈ જોવાનું જ નહીં. શરૂઆત જો ત્યાંથી થાય, કુટુંબમાંથી શરૂઆત થાય. અને બીજી બહુ જ મહત્વની વસ્તુ છે શૈક્ષણિક સંસ્થાઓમાં. શૈક્ષણિક સંસ્થાઓમાં માનસિકતાને લઈને, માનસિક આરોગ્યને લઈને કોઈ જ વાત થતી નથી હોતી. યુવાનોને એક સ્પેસની જરૂર છે, એક એવી જગ્યાની જરૂર છે જ્યાં પોતાની વાત કરી શકે. કોલેજમાં યુવાન હોય અને રિલેશનશિપમાં હોય, બહુ જ સ્વાભાવિક વસ્તુ છે. તો આપણાથી એ વસ્તુને મહત્વ આપવામાં નથી આવતું, મહત્વાકાંક્ષાઓને મહત્વ નથી આપવામાં આવતું. એમને જીવનમાં કઈ રીતે આ કારકિર્દી કઈ રીતે લેવી છે, કઈ કરિયર લેવા છે એની વિશે વાત નથી થતી. તો જ્યારે મૂંઝવણ અનુભવતો હોય તો માણસ જાય ક્યાં? ઓફિસની અંદર તમારા પ્રોડક્ટિવિટીની વાત કરવાની, ક્લાસની અંદર તમારે માર્ક્સની વાત કરવાની, ઘરની અંદર તમારો બંગલા, ગાડીની એ બધી વસ્તુની કે જવાબદારીની વાત કરવાની. તો આજે 25-30 વર્ષનો પણ વ્યક્તિ હોય જે જોબ કરતો હોય, એને જ્યારે માનસિક મૂંઝવણ થાય તો ક્યાં જાય? અને આપણા ત્યાં છે ને બહુ મોટો ટેબુ છે. એટલે માનસિક આપણે શરદી ખાંસી જેમ આપણને આવતી હોય, જેમ ઉધરસ થાય, એટલું જ આપણને સ્ટ્રેસ પણ આવી શકે, આપણને એન્ઝાઇટીઝ પણ આવી શકે, આપણને ગુસ્સો પણ આવી શકે, પણ આપણે એને બહુ જ ખરાબ રીતે જોઈએ છે. એટલે સમાજમાં જ્યારે એને કહેવા મને કે આને માનસિક બીમારી છે, અને માનસિક બીમારી શબ્દ પણ નથી વાપરતા, આપણે તો વાપરીએ કે ગાંડો છે. તો એ જ્યારે આપણે દ્રષ્ટિકોણ આપણે બદલશું ત્યારે એક નવી દિશા આપણને મળશે ને ત્યારે આપણું જે યુવાધન છે ને આપણે બચાવી શકશું. રીના जी, जब भी खुदकुशी की बात आती है तो सारे लोग यही बोलते हैं कि उनको साइकोलॉजिस्ट के पास ले जाना चाहिए, पर अभी जो भी हो रहा है, मान लीजिए कितने परसेंटेज लोग हैं जो आपका जो प्रोफेशन है उसके पास पहुंच सकते हैं?
कितने परसेंटेज लोग होंगे या उसका फैमिली होगा या कोई दोस्त होगा, परिवार होगा, उसको लेकर आपके पास आता है? मैं कहूँगी अहमदाबाद में थोड़ा मुझे प्रोग्रेसिव लगा। हालांकि ये है कि ऐसा नहीं है कि हमें बस जो मतलब मेरे पास आते हैं, बैक टू बैक अपॉइंटमेंट्स भी होते हैं, तो उससे हम ये गेज करें कि हाँ काफ़ी लोग शिक्षित हैं और या चाहते हैं कि अवेयर हैं, स्पेशली कि हाँ चलो हमें साइकोलॉजिस्ट के पास जाना चाहिए। वो है कि आते हैं लोग, फुटफॉल बहुत अच्छा है, लेकिन फिर भी मुझे लगता है कि अवेयरनेस की अभी भी बहुत ज़्यादा कमी है। जैसे मेरे को पैनलिस्ट ने बहुत अच्छे से ये चीज़ कवर करी है कि एजुकेशन में मेंटल हेल्थ को बहुत बड़ा स्पेस मिलना चाहिए, जो अनफॉर्चुनेटली नहीं मिलता है। हम लोग स्टिग्मा में घिरे हुए हैं। आज हम लोग जैसे भी लोग होंगे और बाहर जाकर अगर हमें बोलना होगा कि अरे आई एम सफरिंग फ्रॉम एंजाइटी, आई डोंट थिंक सो हम लोग इतने ओपनली बोल पाएंगे, जस्ट बिकॉज कि या तो हमें लगता है कि अच्छा ये चीज़ बोल दी तो या तो मेरी अपॉर्चुनिटीज़ कम हो जाएंगी या लोग मुझे क्या सोचेंगे कि क्या मैं पागल हूँ, राइट। तो ये स्टिग्मा से लोग बचने के लिए जितना हो सकता है वो उस चीज़ को कवर करते हैं। जब वो कवर करते हैं तो उनकी प्रॉब्लम्स और बढ़ती जाती है। जब वो बढ़ती जाती है तो वो अकेले हो जाते हैं और एक दिन एक बहुत बड़ा कदम उठा लेते हैं। जैसे सुसाइड की बात आपने कही, तो देखा जाए तो इट इज़ अ वेरी वेरी पर्सनल डिसीजन, बट वो आया है क्योंकि बहुत सारे उसके साथ रीजंस हैं। बायोलॉजिकल रीजन है, साइकोलॉजिकल रीजन है, साइको सोशल रीजन है, फाइनेंशियल रीजन है। तो ये सारी चीजों से धीरे धीरे जिन्हों जी आपके ऑडियो में कुछ डिस्टर्बेंस आ रहा है, हम 1 मिनट के लिए रुकेंगे। मैं दूसरा सवाल पूछ लेता हूँ, तब आपके पास आता हूँ। સદાબેન, એટલે માનો કે ગુજરાતમાં આપણે જ્યારે બેરોજગારીની વાત કરીએ છીએ તો આંકડાઓ તો બધો આપણે એકવાર અગાઉ વાત કરી ચૂક્યા છીએ અને વીટીવીના દર્શકોને ખબર છે કે સ્થિતિ શું છે। પણ માનો કે મહામારીમાં જે કંઈ આપવાનું હતું, એટલે જ્યાં રોજગારીના દ્રષ્ટિએ જ્યાં પહોંચવાનું હતું ત્યાં આપવામાં આપણે ઉણા ઉતરે એવું માનો છો? અને બીજો સવાલ કે વ્યાજખોરી જેવા જે દૂષણો છે અને એના કારણે જે સામૂહિક આપઘાતના કિસ્સાઓ ગુજરાતમાં બનતા આવે છે, જુનાગઢ, રાજકોટ અને અમદાવાદના હમણાંના કિસ્સાઓ છે, આપણે આ બધી ઘટનાઓને ના રોકી શકીએ? એટલે સરકારનો કોઈ આમાં રોલ આવે એમ? ચોક્કસથી તમે હેમંતભાઈ, સૌથી પહેલા તો મુદ્દો આજનો બહુ સરસ છે, કારણ કે આ મુદ્દે ચર્ચા થવી જ જોઈએ અને આ મુદ્દે આગળ જેમ સામાજિક કાર્યકરોએ ખૂબ સરસ એક વાત કહી છે, સરકારનો રોલ ચોક્કસ આવે, પણ સરકાર સાથે આ એક એવો મુદ્દો છે કે જેમાં આપણા સમાજનો રોલ સૌથી મહત્વનો બની રહેશે। ઓકે, એટલે તો અહીંયા સમાજવાળા લોકો ચર્ચી આજે લેશે, સરકારવાળો તમે ચર્ચી લો। ના આજે આપણે હા, આ તમે ચર્ચા સરકારવાળો ચર્ચી લો। 100% હેમંતભાઈ, બોલી લઉં હું। હા, આપણે સરકારવાળું બોલી લો। આપણે જે મુદ્દાની વાત કરો છો તમે કે ભાઈ જે આત્મહત્યાના કેસીસની વાત કરી, બરાબર, તમે વ્યાજખોરીની વાત કરી કે અત્યારે પણ આપણે રોજ જે ડેલી કાંઈકનું કાંઈક થઈ રહ્યું છે એ ઘણા બધા મુદ્દા, તો સામાજિક આત્મહત્યાનો દર વધ્યો છે, તો એની પાછળ સરકારે પણ પગલાં લેવા જોઈએ અને સરકાર હંમેશા પગલાં લેવા કાર્યરત છે અને આગામી ધોરણે પણ લેશે જ। એટલે આને આપણે સિરિયસલી આ વાતને લઈ જ રહ્યા છીએ ને લેવી જ જોઈએ, કારણ કે આત્મહત્યા એ બહુ ખરાબ પ્રકારનું દૂષણ છે અને એને રોકવું જ જોઈએ, કારણ કે એની આપણા સમાજમાં કે આપણા રાજ્યમાં કે આપણા દેશમાં ક્યાંય એને સ્થાન ન જ મળવું જોઈએ ને ન જ હોવી જોઈએ। પણ આત્મહત્યાના કારણોની અહીંયા ચર્ચા થઈ, તો કારણો પાછળ ઘણા બધા કારણો પણ છે, વ્યાજખોરી છે, ખેડૂત છે, આ છે તે, તો તમે જેમ અહીંયા આંકડા બતાવી રહ્યા છો તો એ આંકડાની રીતે ઘણા બધા કારણો પણ ચર્ચા છે। તો કારણો પણ એવા બધા છે કે ભાઈ મેરેજ એટલે કે વિવાહિત સમાજ જીવનના ધોરણોના વધારે કારણ છે, લવ એફેર્સના પણ કારણો અહીંયા રહી ચૂકેલા છે। એટલે એટલા બધા લોજિકલી જેમ વાત કરી, શિક્ષણની વાત કરી તો વિદ્યાર્થીઓની વાત કરી, લવ અફેર્સની વાત કરીએ, વૈવાહિત સામાન્ય ધોરણની વાત કરીએ, તો ક્યાંક ને ક્યાંક છે ને સમાજની સાથે સરકારે એટલે બધાએ સાથે મળીને આ મુદ્દાને 100% સિરિયસલી લેવાની જરૂર છે અને આના કારણે એટલે આના માટે પગલાં લેવાની પણ જરૂર છે અને સરકાર હંમેશા નાગરિકની સાથે છે। ઓકે, ડન। હા, પ્રતિબેન। હેમંતભાઈ, પહેલા તો કે આપણે લોકો જે ભાષણોમાં કહેતા હોઈએ છે કે બુકોમાં વાંચ્યું હોય છે કે આજના યુવાનો, બાળકો એ દેશનું ભાવિ છે, દેશનો પાયો છે, હવે મને એવું લાગે કે હવે ખાલી બુક અને ભાષણો પૂરતું સીમિત થઈ ગયું છે। એકચ્યુઅલમાં જે યુવાનો અને બાળકોને શું જોઈએ છે ને એ કદાચ નથી સમાજમાં કોઈને સમજ પડતી યા તો નથી ગવર્મેન્ટને ખબર પડતી। હું છેલ્લી પોલિટિકલી વાત કરવાની છે, તમે મને કહ્યું કે સામાજિક કાર્યકરો છે, બધા સમાજની વાત કરે છે। 1.42 લાખ લોકો ગુજરાતમાં અત્યારે કુપોષણમાં અત્યારે ભોગવી રહ્યા છે।
પછી હમણાં શ્રદ્ધાબેને ગણાવ્યું કે લવ અફેર્સના કારણે થાય છે કે ફેમિલી પ્રોબ્લેમ. શ્રદ્ધાબેન, ગુજરાતમાં દારૂ પીવાના કારણે ઘણા લોકો આત્મહત્યા કરે છે, ગરીબીના કારણે કરે છે, અને આ કોરોનામાં પોતાના સ્વજનોને 2-4 દિવસમાં ગુમાવી દીધા, તો એની પાછળ પણ એના ઘરના ઘણા લોકોએ અત્યારે આત્મહત્યા કરી છે. આ પરિસ્થિતિ આજે ગુજરાતની છે ભાઈ. જે ગુજરાત મોડલ કહેવાતું હતું, જે ગુજરાત મોડલ બતાવી અને આખા દેશમાં જે ચૂંટણીઓ જીત્યા હતા, એ નરેન્દ્રભાઈ કદાચ અત્યારે ગુજરાત ઉપર નથી નજર રાખી રહ્યા. તમે જુઓ તો અત્યારે મોંઘવારી કેવી છે. કોરોના પીરિયડમાં લોકો 1-1.5 વર્ષ ઘરમાં બેસી ગયા, અને સાથે સાથે અત્યારે મધ્યમ વર્ગના લોકો, ગરીબ જે લોકો છે, એને તો 2 ટાઈમના જમવાના પણ ફાંફા પડી રહ્યા છે. તેલનો ડબ્બો 2700 થી 3000 રૂપિયા પહોંચી ગયો છે. પેટ્રોલ ડીઝલની પ્રાઇસ 100 રૂપિયાથી અત્યારે ચાલુ થઈ ગઈ છે, અને ડીઝલ અત્યારે પેટ્રોલ કરતા મોંઘું છે. એવી જ રીતે સિંગ તેલ કરતા અત્યારે કપસિયા તેલ મોંઘું થઈ ગયું છે. કોઈ પણ કઠોળ લઈ લો, શાકભાજી લઈ લો, ફ્રૂટ્સ તો દૂર દૂરની વાત થઈ ગઈ છે હવે લોકો માટે. આ પરિસ્થિતિમાં એક મધ્યમ વર્ગનો યુવાન હોય, 15,000 રૂપિયા નોકરીમાં કમાતો હોય મહિનાના, તો એ કેવી રીતે એના ઘરનું પૂરું પાડી શકે? સાથે સાથે અત્યારે સ્કૂલો ચાલુ નથી. આ સરકારે પ્રાઇવેટ સ્કૂલોને એટલું બધું મહત્વ આપી દીધું છે કે અત્યારે સ્કૂલો ચાલુ નથી છતાં પણ મા બાપે પૂરી ફી, અને છોકરાઓ પણ, હું જોઉં છું, મારે પણ દીકરો છે, મને ખ્યાલ છે હેમંતભાઈ, કે છોકરાઓ 4 કલાક સુધી ટીવી પેલા ફોનની બેસવું પડે છે. બધાના ઘરમાં વાઈફાઈ હોય એવી પેલી નથી હોતી, એટલે એ લોકોએ મોટા રિચાર્જ કરાવવા પડે છે એમના ફોનના પણ, કે એમના ઇન્ટરનેટ ચાલી શકે. અને એકવાર અમારે વાઈફાઈ હોવા છતાં પણ ઘણીવાર વાઈફાઈના પણ પ્રોબ્લેમ થાય છે. તો આ બધા જે ઘરના ખર્ચા જે સીમિત હતા, એ અત્યારે એટલા બધા થઈ ગયા છે કે 15,000ની નોકરી કરતા યુવાન પાસે પણ એ અત્યારે પૂરું નથી પડી શકતું. તમને ખ્યાલ છે કે હમણાં જયારે કેન્દ્ર સરકારે બજેટ જાહેર કર્યું, તેમાં મધ્યમ વર્ગને અને ગરીબ વર્ગને તો સાવ ભૂલી જ ગયા હતા. એ લોકો માટેનું કોઈ બજેટ આવ્યું જ નહોતું. અત્યારે ગવર્મેન્ટ કોરોનાના નામથી, અત્યારે જીએસટીના નામે અત્યારે પેટ્રોલ, ડીઝલ, તેલ અને ખાણીપીણીમાં બધામાં અત્યારે ઉઘરાવી રહ્યા છે. ખેડૂતોની વાત કરીએ, અત્યારે ભાઈ હમણાં વાવણીનો સમય આવી ગયો છે, ડીઝલની જરૂર પડશે, ખેડૂતોના બિયારણ એટલા મોંઘા છે, અને એ જ ખેડૂતો જ્યારે વેચવા જાય છે તો એને પૂરતા ભાવ નથી મળતા. શું કરે ખેડૂત? એક સામાન્ય ખેડૂત હોય, હેમંતભાઈ, હું ખેડૂતની દીકરી છું એટલે કહું છું, એક સામાન્ય ખેડૂત હોય, 5 વીઘા જગ્યા હોય, અને એને પોતાના વાવેતર માટે જ્યારે બિયારણ લેવા જાય ને, તો ગામના કોઈ પૂંજીપતિ પાસેથી 5 લાખ રૂપિયા કે 2 લાખ રૂપિયા લઈ આવતા હોય, એને એમ કીધું હોય કે ભાઈ મારો પાક થઈ જશે ને, વેચાઈ જશે એટલે તમારા પૈસા પાછા આપી જઈશ. પણ જ્યારે એ ખેડૂત જ્યારે માર્કેટમાં એનો માલ વેચવા જાય છે, ત્યારે બિયારણ જેટલાય ભાવ નથી મળતા. દીકરા દીકરીના લગ્ન હોય, એજ્યુકેશન માટે અહીંયા મોકલ્યા હોય. મેં જોયેલું છે હેમંતભાઈ કે મા બાપે એમની 2-4 વીઘા હોય ને જગ્યા, તો એ વેચી અને એના દીકરાને ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરવા માટે અહીંયા મોકલે છે, અમદાવાદ કે ગાંધીનગરમાં. સારા ટ્યુશન ક્લાસીસ, મોંઘા ટ્યુશન ક્લાસીસ કરાવે, અને જ્યારે એક્ઝામ આવે છે ત્યાં તો પેપર ફૂટી ગયા હોય છે. એટલે આ બધી પરિસ્થિતિ એ છે કે જેમાં ગવર્મેન્ટે ધ્યાન દેવું જોઈએ. લોકોના જે 2 ટાઈમના રોટલાનો અત્યારે પ્રોબ્લેમ થઈ રહ્યો છે, એમાં ગવર્મેન્ટે ધ્યાન દેવું જોઈએ. રોજગારી નથી મળી રહી, ત્યાં ગવર્મેન્ટે ધ્યાન દેવું જોઈએ. તો જો કદાચ આ બધા જે મેઇન મુદ્દાઓ છે જેના ઘર સુધી પહોંચ્યા, એમાં જો કદાચ અત્યારે કંઈક ફેરફાર થશે ને, તો કદાચ આ આંકડાને રોકી શકાય ખરો. દિલીપભાઈ, તો માનો કે આ બધા સેગમેન્ટની વાત થઈ, એક જે આપણા ગુજરાત માટે ચિંતાનો વિષય છે એ છે કે પોલીસના જે આપઘાત છે એ પણ જબરજસ્ત રીતે વધી રહ્યા છે, અને અધિકારી વર્ગમાં પણ અને નીચે કોન્સ્ટેબલના લેવલે પણ. તો એ એક આખા માળખામાં, એટલે આટલા વર્ષોથી તમે તો બહુ નજીકથી એને જોયું છે, તો એવા કયા બદલાવો છે કે જે માનો કે પ્રેશર અનુભવે છે, અથવા તો કામની જે વ્યવસ્થા છે એ સુવ્યવસ્થિત નથી, એના કામના કલાકોની મગજમારી છે, આ બધા જે કારણો છે એને આપણે આગળ જતા ઠીક ના કરી શકીએ? ઠીક તો કરી શકાય, પણ કેવી રીતે થાય એનો સવાલ આવવાનો છે. બીજું, તમે જે આ સરકારી તંત્રની વાત કરી, તો એમાં 2 રીતે થયું છે કે કોઈ પણ રાજ્યમાં જ્યારે એક જ પક્ષની લાંબો સમય સરકાર રહે ત્યારે આ કેટલાક મુશ્કેલી, દાખલા તરીકે પશ્ચિમ બંગાળનો આપણને ખ્યાલ છે, 33 વર્ષ સુધી ડાબેરીઓનું શાસન રહ્યું, તો ત્યાં બહુ બધી એ પ્રકારની અવ્યવસ્થા થઈ હતી કે જે તમારા જીવનને સીધી અસર કરે. અને તંત્ર એવી રીતે ગોઠવાય કે તંત્રમાં જે કામ કરતો હોય એને પણ મુશ્કેલી થાય. ગુજરાતમાં પણ લગભગ 25 વર્ષ એક જ પક્ષનું શાસન છે. એટલે આપણે ખ્યાલ છે કે અહીં અત્યારે નેતાઓનું કોઈ મહત્વ નથી રહ્યું, પ્રધાનોનું કે ઇવન મુખ્ય પ્રધાનનું બી કોઈ એ અર્થમાં મહત્વ નથી રહ્યું. નિર્ણય બધા દિલ્હીથી ઉપર થાય છે, અહીંયા સૂચના આવે, અને સૂચના છે એ અમલદારો છે એ બહાર પાડે. એને કારણે બાકીનો જે સ્ટાફ છે એને માટે ટેન્શન ઊભું થાય છે.
બીજું આપણે આગળ જે વાત કરી સામાજિક વાત કરી તેને એટલા માટે કે આ સમસ્યા સામાજિક છે એનો આપણે ઇનકાર નથી કરતા, પણ અત્યારના જમાનામાં આપણા જીવનમાં સરકારની ભૂમિકા વધી છે, એનો રોલ વધ્યો છે, એને કારણે એ સ્ટ્રેસ વધ્યું છે. ઓલરેડી જે સામાજિક સ્ટ્રેસ તો આપણી પાસે હતું એ સ્ટ્રેસ આપણે ત્યાં વધ્યું છે. કેવી રીતે? દાખલા તરીકે વિદ્યાર્થીઓને ભણવાનું, સ્પર્ધાનું એ સામાજિક કારણોસર હોઈ શકે એવું આપણે માની લઈએ, પણ એમાં સરકાર એડ કેવી રીતે કરે છે? તમે પરીક્ષા લેશો કે નહીં લો એનો નિર્ણય એવી રીતે લેવાયો હતો, અથવા મોડો લેવાયો કે વહેલો લેવાયો કે આખી જે પ્રક્રિયા થઈ કે તમને સમજ જ ન પડે કે સરકાર ખરેખર વિચારે શું. પેલા કે નાના લેવાશે, પછી કે નાના નહીં લઈએ, પછી કે નાના 8 લાખની નહીં લઈએ, 5 લાખની લઈશું. એટલે કે પેલા મુખ્ય છે એની નહીં લઈ, પણ રિપીટર અને 12ના વિદ્યાર્થી, હવે તમને લોજિક ન સમજાય કે તમારે 8 લાખની નહીં લઈએ, 5 લાખની લઈશું, તેમાં શું ફરક પડ્યો? તમે 5 લાખની પરીક્ષા લીધી અને 8 લાખની ન લઈ લીધી. એટલે જે નિર્ણયોમાં ફેરફાર થાય છે. તમે તૈયારી કરી હોય, કીધું ના પરીક્ષા તો લેવાશે, એટલે આ તમે જયારે નિર્ણય લો છો એની અસર થાય છે, એટલે સ્ટ્રેસમાં વધારો થાય છે. એટલે ઓલરેડી જે બાકીના સામાજિક કારણોસર તમારો સ્ટ્રેસ હોય એમાં સરકારી નિર્ણયો કારણ થાય. દાખલા તરીકે આપણે લોકડાઉનની વાત કરી, શરૂઆતનું લોકડાઉન આવ્યું, નાગરિકો સામેથી સહકાર આપ્યો હતો, કારણ કે કોઈને ખબર નહોતી શું થશે, કેવી રીતે. પણ પછી 30 દિવસ થયા, 35 દિવસ, 40 દિવસ થયા, પછી જે સરકારે વલણ લીધું, તમારે બહાર નહીં નીકળો. હવે પેલો જે માણસ પોતાનું વતન છોડીને બેઠો હતો એને ઘરે જવું હોય, ભાઈ માણસને મુશ્કેલી આવે ને ત્યારે પોતાનું વતન યાદ આવે, પોતાના માણસો યાદ આવે ને એની વચ્ચે જવાનું હોય કે મરવાનું બી હોય ને તો મારા ઘરે જઈને મરું ને ભાઈ, તો એ માનસિકતા સમજવી પડે. તો કે ના, નથી જવાનું, કોઈ નીકળવાનું નથી, ટ્રેન નહીં મળે, બસ નહીં મળે. એટલે આ તમે જે નિર્ણય કરો છો ને સરકાર, એને કારણે ઓલરેડી જે બાકીનો સ્ટ્રેસ છે વધે છે. અને બાકીનું જે મેં અનિશ્ચિતતાની વાત કરી, આર્થિક અનિશ્ચિતતા ઊભી થઈ છે. ઓલરેડી ભારતમાં બેરોજગારીનો દર વધી ગયો હતો. એ પછી જે સીધી સહાય કરવાની વાત હતી, અનાજની થઈ છે, આપણે સ્વીકારીએ છીએ, અનાજ આપવા માટેની જે વાત હતી એ થઈ છે. મનરેગા નીચે ગામડાઓમાં વધારે થોડું કામ અપાયું છે અને એનો પગાર વધારે છે, એની ના નથી, એટલું થયું છે. પણ એ સિવાયના બાકીના બહુ મોટા જે નોકરી કરતા મધ્યમ વર્ગ છે એને જે સીધી સહાય થયું છે, બધાએ જ કહ્યું હતું તમે આ જે પેકેજ આપો છો લોન માટે એના કરતા કોઈક રીતે તમે સીધી સહાય આપો તો અનિશ્ચિતતા ઓછી થાય. એટલે સરકારની ભૂમિકા આ અર્થમાં હોય છે ને એને કારણે ઓલરેડી જે સામાજિક સ્ટ્રેસ હોય એમાં વધારો. અત્યારે પણ ફરી એ જ વાત છે, ત્રીજી લહેરની થોડી ઘણી ચિંતા છે ને એ પછી અર્થતંત્ર ક્યારે ને કેવી રીતે પાટે ચડશે. એટલે આ બધી બાબતો જો સરકાર થોડી ધ્યાન આપે તો થઈ શકે. અને કાઉન્સેલિંગ માટેની વ્યવસ્થા, બાકીનું જે આરોગ્ય તંત્ર છે એમાં કાઉન્સેલિંગ માટેની અથવા તો હેલ્પલાઇન માટેની જે થોડી વ્યવસ્થા થોડીક પદ્ધતિસરની વધારે કરે તો થોડું ઘણું પ્રિવેન્ટેબલ છે. અત્યારે જે આપણે માનસશાસ્ત્રીઓનો સહાય લેવા હોય છે મોટે ભાગે પ્રાઇવેટ સેક્ટરમાં છે, અને જે થોડા ઘણા લોકો સમજી શકતા હોય છે એને એનો લાભ મળે છે. બાકીનો જે તાલુકા કક્ષાનો એક બહુ મોટો વર્ગ છે એનો લાભ નથી, કારણ કે એને ખ્યાલ પણ નથી કે કદાચ હેલ્પલાઇન છે કે તો ક્યાં કરવું. એ થોડોક એ દિશામાં વધારે પ્રચાર થાય અને આપણે પહોંચી વળીશું, બેરોજગારી દૂર કરવા માટેના પ્રયત્ન કરીશું અને થોડીક વધારે દેખીતા પ્રયાસો પણ સરકાર કરે તો એ દિશામાં થોડોક આપણે ફાયદો. કુલદીપભાઈ, એટલે માનો કે એક તો દિલીપભાઈ કીધું કે સીધી સહાય પહોંચે, તો આ ઘણા બધા કિસ્સામાં બેરોજગારને એવા વિચાર આવતા હોય તો કદાચ સીધા રીતે ના આવે, એટલે કોઈ ના કોઈ રીતે એ માળખામાં ફિટ થતા હોય તો. અને ખેડૂતના કિસ્સામાં કે એને બિયારણ, ખાતર અને અત્યારના સંજોગોમાં જે દવાઓ છે એ સસ્તી મળે અથવા વધારે સબસિડાઇઝ ભાવે મળે, તો આ વસ્તુને આપણે થોડી રોકી શકીએ એવું બને? હેમંતભાઈ, બિલકુલ હું દિલીપભાઈની વાત સાથે સહમત છું. વિચારતો હતો જ્યારે બોલતા હતા ત્યારે તમને કદાચ ખબર હશે કે હમણાં 2 દિવસ પહેલા જ અમેરિકાએ આ જાહેર કરી પોલિસી કે બેરોજગારો હોય અથવા ગરીબ પરિવારો એને અમુક ડોલર દર મહિને એના ખાતામાં ડાયરેક્ટ જમા થઈ જાય. આપણે એમ કહેતા નથી કે આટલું અમાઉન્ટ સરકાર આપે, સરકાર પાસે જેટલી તાકાત હોય એમના જેટલું બજેટ હોય એ પ્રમાણે પણ, અને બહુ મોટા સમુદાયના આપ્યા કરતાં એ લોકો ક્રાઇટેરિયા નક્કી કરે અને એ પ્રમાણે ચાલુ કરી શકે. એટલે એને સીધી કેશ સહાય એને મળે તો આ બીજી એક તો રાશનમાં જે સમય જાય છે એ પછી એનો બગાડ થાય એ ના થાય. અને હવે તો આધાર કાર્ડ સાથે બધા પાસે મોબાઈલ છે, અકાઉન્ટ છે, તો એ સરકારે કરવું જોઈએ. એમાં કંઈ એટલું બધું ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી. અને કદાચ ઇન્વેસ્ટમેન્ટ હોય તો બી સરકારની જવાબદારી બને છે, જે વેલફેર સ્ટેટની પરિકલ્પના છે એ મુજબ સરકારનું દાયિત્વ બને છે કે આ લોકોને સહાય પૂરી પાડે. બીજી વાત મારે એ કરવી છે કે આજે તમે જુઓ આ સાયકોલોજીસ્ટ બેન આપણી સાથે બેઠા છે, પણ બીજા કોઈને ખબર હોય તો મને કહી શકે કે તાલુકા લેવલે અને જિલ્લા લેવલે કદાચ હજુ મને ડાઉટ છે. સરકારી હોસ્પિટલની વાત કરું છું, મેડિકલ હોસ્પિટલ હોય, આઈ મીન કોલેજની હોસ્પિટલ હોય, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બટ જે CHC છે ને જે આખું માળખું છે
એમાં સાયકિયાટ્રિસ્ટ કેટલા છે, અને એ તો ગામડામાં દાખલા તરીકે બીમાર પડે તો લોકો ક્યાં જાય? અમદાવાદ, વડોદરા, પાટણ, રાજકોટ આવી જગ્યાએ જ જાય છે. એટલે ગામડામાં તાલુકા સ્તરે પણ આ સુવિધા પ્રોવાઈડ કરવી જોઈએ. તમે ખેડૂતોની વાત કરી તો ખેડૂતોની આત્મહત્યા જે છે એના પ્યોર કારણ જે છે આર્થિક, અને આર્થિક કારણ જે સંકળાયેલું છે કેશ ક્રોપ સાથે, રોકડિયા પાકો. આપણે ત્યાં પહેલા રોકડિયા પાકો નતા લેવાતા આટલા બધા, પણ તમે અત્યારે જુઓ ડાંગર, શેરડી છે, કપાસ છે, બાગાયતી પાકો છે, જીરા છે, આ બધા કોમર્શિયલ પાક થઈ ગયા છે. અને કોમર્શિયલ જે પાકો છે એમાં ઇનપુટ્સ ઘણા બધા જોઈએ છે, અને ઇનપુટ્સની સામે ભાવને કોઈ ગેરંટી નથી, અને આ પાકો નિષ્ફળ જાય ત્યારે બધું જ નુકસાન ખેડૂતોને સહન કરવું પડે છે. બીજી એક વાત હું કહીને પછી રોકાઈ જઈશ કે જે આત્મહત્યાનું જે કારણ છે, આ પેલા મારા સાથીએ મેન્શન કર્યું જ હતું અહીંયા કે કમ્પેરિઝનમાં છે. અને અત્યારે એક સો કોલ્ડ કલ્ચરલ સોસાયટી આપણે જે કહીએ ને કે આમ સુધરેલો સમાજની જે એક મનમાં છે, દાખલા તરીકે હું સાદી ભાષામાં વાત કરું કે દરેકની કલ્પના હોય છે કે મારા બાળક તો ફર્સ્ટ જ આવવું જોઈએ, કે મારા બાળકને તો આટલા ટકા આવવું જ જોઈએ. અને આ શરૂઆત થઈ જાય છે જુનિયર કેજી, ઇવન જુનિયર કેજી ની પહેલા પણ હોય છે ને બીજું કંઈ કિન્ડર ગાર્ડન, એમાંથી શરૂઆત થઈ જાય છે. અંગ્રેજી એને બોલતા આવડવું જોઈએ, પછી રમતમાં પાછું પહેલો નંબર આવવું જોઈએ, પાછા બોલવામાં પહેલો નંબર આવવું જોઈએ, દેખાવ બી સુંદર જોઈએ. અને બાળકને કેટલા બધા સ્ટ્રેસ આપણે નાનપણથી આપી દઈએ છીએ. આ સ્ટ્રેસ આખી જિંદગી એના દિમાગમાં રહે છે, અને કમ્પેરિઝન કરવાનું જતું નથી. બીજું, મારી પાસે પાકું ઘર હોવું જોઈએ, મકાન હોવું જોઈએ, મારી પાસે કાર હોવી જોઈએ. કાર હોવી જોઈએ તો પછી અમુક પ્રકારની કાર હોવી જોઈએ, પછી અમુક પ્રકારની સુવિધા મારા ઘરમાં હોવી જોઈએ, રાચરચીલું હોવું જોઈએ. એથી વધારે મારા અમુક લોકો સાથે સંબંધ જે મારાથી ઊંચા દરજ્જાના એની સાથે હોવું જોઈએ. હવે આ બધું કલ્પના છે, બરાબર, સપના છે, હોવા જોઈએ, પણ હકીકતમાં એવું હોતું નથી. આ તો જે આત્મહત્યા ક્યારે થાય છે, એક સીધી સાદી વાત કરું, એક સામાન્ય માણસને સમજાય રીતે, કે જે માણસ કલ્પના કરે છે અને જે હકીકત છે એ બે વચ્ચે જ્યારે મેળ ના પડે ત્યારે માણસ, અને પછી બીજું અગત્યનું છે એનો સામનો કરવાની એનામાં તાકાત ના હોય. જેમ તમે બહુ રાઈટ વાત કરી કે આ ફેસ વોચ જિંદગીમાં આવે છે અને જતો રહે છે. દરેક માણસને આઘાત એક એવી વસ્તુ છે કે કોઈ પણ માણસ, આપણે અહીંયા બેઠા છે ને જેટલા, દરેકની જિંદગીમાં એકાદ વખત તો આઘાત આવ્યો જ હશે, પણ આપણે એને હિંમતપૂર્વક એનો સામનો કરવો જોઈએ. અને આમાં કોઈ એક વ્યક્તિ જવાબદાર છે એવું આપણે ના કહી શકીએ. પ્રગતિબેન કહી શકે સરકાર જવાબદાર છે, હું સરકારને બી જવાબદાર માનું છું, પણ એકલી સરકાર જવાબદાર છે એવું હું નથી કહેતો. આમાં કુટુંબ બી જવાબદાર છે, આપણી શૈક્ષણિક પદ્ધતિ જવાબદાર છે, સમાજ જવાબદાર છે, અને જેટલા સમાજના અંગો છે આ બધા આના માટે જવાબદાર છે. અને આના ઉપર આપણે જલ્દીથી જલ્દી ધ્યાન આપવું પડશે. નહીં તો આપણે જે જિંદગી છે, આમને આમ જિંદગી આપણે ગવાઈએ છીએ, અને લોકોનું આત્મહત્યા થતી રહે, અને આપણે આ આપણી આંખે જોઈએ, આ દેશને નુકસાન છે. કારણ કે અલ્ટિમેટલી માણસ છે એ દેશની સંપત્તિ છે ને, આઈ મીન આપણા દેશનું ગૌરવ છે. તો આ માણસોનું મોત થવું જોઈએ, દેશને નુકસાન છે. આ અટકાવવા માટે આપણે સહિયારા પ્રયત્ન કરવું જોઈએ એવું મારું માનવું છે. ઓકે, આના ઉપાય શું છે એના વિશે પણ ચર્ચા કરીશું. એક બ્રેક લઈએ, એના પછી આ તમામ જે પેનલિસ્ટ છે એની પાસેથી એના જે ઈલાજ છે કે આપણે આ સિલસિલાને ક્યાં અટકાવી શકીએ એના વિશે પણ વાત કરીશું. બ્રેક પછી સ્વાગત છે આપનું મહામંથનમાં. શ્રદ્ધાબેન, તમને પૂછું છું કે અહીં એક સરસ સજેશન થયું કે ખેડૂતોને 500 રૂપિયા ખાતામાં મળે છે અને એનો 2000 કંઈક હપ્તો જાય છે. એટલે માનો કે બેરોજગાર છે, જેની નોકરીને મહામારીમાં અસર થઈ છે, એના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવાની સરકાર પાસે કોઈ યોજના છે અથવા વિચારણા છે? જી હેમંતભાઈ, તમે જેમ કીધું કે ખેડૂતને તો મળે છે, આપણે સૌ જાણીએ છીએ. એવી જ રીતે સરકાર અત્યારે કોરોના કાળના ઘણી બધી યોજનાઓ કાર્યાન્વિત છે અને કાર્ય કરી રહી છે. અત્યારે તમે જુઓ કે 80 કરોડથી વધારે ગરીબ લોકોને દિવાળી સુધી આપણે અન્ન મફત આપી રહ્યા છીએ, જેની ખરેખર ઘરે ઘરે અપાય છે ને જોઈએ છીએ. અત્યારે ખાલી એક મિનિટ હું અહીંયા વધારાની એટલા માટે લઈશ કે બેન પ્રગતિબેને સૌથી પહેલા વાત કરી. હું એવું ઈચ્છું છું કે આજની જે ચર્ચા છે ને, આજનો જે મુદ્દો છે, એ ક્યાંક ને ક્યાંક અવેરનેસ માટે આની ચર્ચા થાય. આપણે વિચારે કે આ ડિબેટ જેટલા પણ લોકો જોવે છે તો બે જણને કદાચ પોઝિટિવ વિચારે અને આ દૂષણ એટલે આત્મહત્યાથી દૂર જાય, એ વિશે ચર્ચા થવી વધારે જરૂરી હતી. એટલા માટે રાજકીય રીતે ચર્ચા આને પહેલા આપણે સ્વરૂપ નથી આપ્યું, હજુ પણ હું નથી જ આપવા માંગતી. પણ એમણે એક વાત એવી કરી કે ગુજરાત મોડલ હતું, તો ગુજરાત મોડલ હતું નહીં, ગુજરાત મોડલ છે.
જ્યારે એમણે ગુજરાતની વાત કરી ને બીજા બધા રાજકીય જો વાત કરે તો હું અહીંયા હેમંતભાઈ ચોક્કસથી બોલીશ કે આત્મહત્યાના દરમાં આ વાત મારે નહોતી બોલવી, કારણ કે આત્મહત્યા એ વસ્તુ જ ખોટી છે, એના કઈ દર કે ટકાવારી આપણે જોવાની જ ન હોય, થોડી પણ કેમ નથી થતી, પણ આત્મહત્યાનો જો તમે ટકાવારી જુઓ તો 5 રાજ્યો જે છે એમાં મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ ને કર્ણાટક. બરાબર, એક મિનિટ હું વચ્ચે નથી બોલી, હું વચ્ચે નહોતી બોલી હેમંતભાઈ પ્લીઝ, હું વચ્ચે નહોતી. કોંગ્રેસ ભાજપ નહીં લાવો તમારી વાત. હેમંતભાઈ મારો સીધો તો સવાલ છે કે પ્રગતિબેન લાવે ત્યારે પણ તમારે કેવું હતું કે કોંગ્રેસ ભાજપ નહીં પ્રગતિબેન લાવે. નહીં બોલે. હવે હું તમને હા કહું બસ છું એટલા જ માટે, કારણ મારો કે સવાલ સિમ્પલ મને હતો. પહેલો ટર્મ એક જ મિનિટ સિમ્પલ સવાલ હતો. પહેલો ટર્મ જ્યારે એને કોઈ તમે મને યોજના છે કે આપ્યો નથી? હું સામાજિક આત્મહત્યાની ચર્ચા ઉપર જ વાત કરતી હતી, Okay. પણ જો તમે ગુજરાત મોડલ નહોતું અને ગુજરાત સરકારે કરેલી કામગીરીને સાવ નહિવત બતાવવા પબ્લિક સામે જશો તો એ હું નહીં સાખી લઉં. Okay. એમણે વાત મારા પક્ષની એટલે કરી છે તો કે હું નહીં? એમના જવાબ પક્ષની છે? કરીશ. જવાબ છે? બરાબર, હા જવાબ હા, ચોક્કસથી બોલો, આપું. ચલો, બોલો. તમે કીધું બેરોજગારી ભથ્થું, ચોક્કસથી આ વિશે સરકાર વિચારી જ રહી છે. હમણાં જ નીતિનભાઈએ 2021 ના બજેટમાં એ બાબતે વાત પણ કરી છે. અહીંયા હું એ વાત કરીશ કે આત્મહત્યા જે છે ને એક મનોવૈજ્ઞાનિક સ્થિતિમાં માણસ કરે છે, રાઈટ? આત્મહત્યા તમે બેરોજગારી ભથ્થાની વાત કરો છો તો અમેરિકા એક મિનિટ પ્રગતિબેન શું કરવા આ બાબતે તમે ના પાડી દીધી, Okay. સુપ્રીમ આ કોર્ટે બાબતે ના ફટકો ચાલે. માર્યો. તમારી વાત પ્રગતિબેન, આજના મુદ્દે ઝઘડો કરશીને શોભા નહીં આપે. તમારી વાત આજના મુદ્દે આ ચર્ચા શોભા નહીં આપે. ડિબેટમાં આગળ વધીએ. પ્લીઝ 30 સેકન્ડમાં પૂરી હેમંતભાઈ કરી લો. ગરિમા સાચવીએ, હવે આજના મુદ્દાની ગરિમા બેન, સાચવીએ. 30 સેકન્ડમાં વાત પૂરી કરી લો એમ 30 કહું છું. મિનિટમાં વાત તમે ગરિમા બેરોજગારી દોઢ કલાક ભથ્થાની સુધી કરી, નહીં સાચવી શકે. તમે હા, બોલો. બેરોજગારી ભથ્થાની બોલો, વાત બોલો. કરી હેમંતભાઈ. હા. અમેરિકાની હમણાં જ ભાઈએ વાત હા. કરી કે અમેરિકામાં સરસ મજાનું પેકેજ જાહેર હા. કર્યું, right? તો અમેરિકામાં આત્મહત્યા નથી થતી. એટલે તમે એવું માનતા હોય કે બેરોજગારી ભથ્થું આપાતી આત્મહત્યા, તો અમેરિકામાં બેરોજગારી બેન, ભથ્થાની અમદાવાદના વિચાર, આંકડા અમેરિકામાં જોજો સૌથી એકવાર. વધારે આત્મહત્યા થાય તમે છે. છે એક ને, મિનિટ, બેન, એક મિનિટ. તમે છે ને અમદાવાદના આંકડા જોજો કે આજ આ બે છે ભાઈ દિવસમાં આંકડા. 12 લોકો. તમે Okay, નીચે okay, fine. NCRB ના આંકડા બતાવો છો હેમંતભાઈ, તો હા. NCRB ના કારણો પણ હું એ જ દર્શાવો. કહું છું કારણોમાં તમને. 32.2% લોકો હું તો તમને એ જ કહું પારિવારિક છું. વિવાદના કારણે હા, હું એ જ- આત્મહત્યા ભાઈ, કરે. પરિવારની ચિંતા કરી ને તમે. ઘરની આત્મ- પરિવારની વાત તો અરે કરી. લગ્નના કારણે સીધો લગ્ન સવાલનો જવાબ પારિવારિક નથી આપતા. ઓકે, વિવાદની ફાઇન. ચર્ચા છે. ઓકે, શ્રદ્ધાબેન. ઓકે, હા, પ્રગતિબેન, તમારો જવાબ પૂરો કરો. ખૂબ ટાઈમ ઓછો છે. હેમંતભાઈ, શ્રદ્ધાબેન બહુ ગણાવે છે કે અમે બેરોજગારીને ભથ્થું આપીશું. અરે હમણાં કોરોનાથી જે લોકોના મૃત્યુ થયા એને એક ફંડ આપવાની વાત કરી હતી, એમાં ગવર્મેન્ટે હાથ ઊંચા કરી દીધા કે અમે નહીં આપીએ. કોંગ્રેસ પાર્ટીએ માંગણી પણ કરી હતી, છતાં પણ ના પાડી દીધી. પછી એને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ફટકાર આપ્યો કે આપવું પડશે, આમ નહીં ચાલે, તમે હાથ ઊંચા કરી દેશો. એટલે એટલા માટે હાઈકોર્ટનો જ્યારે કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો ત્યારે માનવું પડે છે. અને તમે બેરોજગારી ભથ્થાની વાત કરો, 2,000 રૂપિયા બેન મારા એરિયામાં આવો, હું તમને બતાવું, ખેડૂતોના ખાતામાં હજી પહોંચ્યા નથી ને એના માટે હું કૃષિ ખોટી મંત્રીને વાત પણ મળવા ગઈ હતી. તદ્દન ખોટી વાત. કૃષિ મંત્રીશ્રીને ખેડૂતો પણ એક મળવા ગઈ ખેડૂતો હતી અને એમણે બતાવો જેના જણાવ્યું, ખાતામાં પૈસા મેં નથી. લિસ્ટ આપ્યું, ઓકે, ના નામ લોકોને આપશો તમને, ખાતામાં નથી નામ. પહોંચ્યા એને ઓકે, પહોંચાડ્યું. શ્રદ્ધાબેન, નામ આ આપશો ખોટી તમને, વાત ચલો. ના કરશો. ઓકે, શ્રદ્ધાબેન, નામ ખેડૂતોના ખાતામાં તમે. પહોંચ્યા મને છે. 10 ઓકે, પ્રગતિબેન, નામ હું આપી દેજો તમને એવા તમે. 500 ઓકે. ખેડૂતોનું લિસ્ટ આપી શકું હા, છું, તો એક દાદાબેન, મિનિટ, તેના એક ખાતામાં મિનિટ. નથી આવ્યા. હેમંતભાઈ, અને કૃષિ મંત્રી ઓકે. શ્રીને ત્યાં આ ટીવી પર આ મહામંથનમાં તમે આ મુદ્દો રાખજો. આ મુદ્દા પર ચર્ચા માટે મને પણ ચોક્કસથી બોલાવજો જ્યારે પ્રગતિબેન નામ લઈને આવે. ઓકે. બરાબર છે, ડન છે. ઓકે, બે ના બોલશો, એક જ બોલો. આ ઓકે. તો પતી ગયો. ઓકે. આજના મુદ્દા પર ચર્ચા. કરી રહ્યા છે મહિલાઓ suicide આજના કરી મુદ્દા પર રહી છે. ચર્ચા કરો. હા, બેન, એ જ આપણા બોલે છે. બોલો. યુપી, હા. બિહારને કરતા પણ આજે ગુજરાતની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે બેન. આજે દારૂ પીને દારૂ ખુલ્લેઆમ વેચાય છે અને એના કારણે કેટલી મહિલાઓ સુસાઇડ કરી રહી છે એ તો તમે જુઓ. બીજા નંબરની વાત કરું ભાઈ, જવાનોને આજે એટલું બધું, પોલીસને પણ એટલું બધું પ્રેશર આપવામાં આવે છે, ટાર્ગેટ પૂરો કરવાનું કહેવામાં આવે છે. હમણાં 2 દિવસ પહેલાની જ ઘટના કહું હેમંતભાઈ તમને કે RT-PCR રિપોર્ટનો એનો જે ટાર્ગેટ છે એ પૂરું કરવા માટે એક અધિકારીએ મહિલાને કહ્યું, મહિલા અધિકારી બીજા હતા એમને, કે ટાર્ગેટ પૂરો કરો. એ મહિલાએ ના પાડી દીધી તો એને બદલી નાખ્યા. રાજકોટનો હા, રાજકોટનો કિસ્સો તમને ખ્યાલ હશે. તો આવી રીતે મહિલાઓ છે કે જે ગવર્મેન્ટ નોકરી કરે છે એ લોકો ડિપ્રેશનમાં આવે તો નહીં શું નહીં કરે. બીજા નંબરની વાત, અત્યારે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી આપે છે. 11 મહિનાના કોન્ટ્રાક્ટ ઉપર કોઈને પણ નોકરી જોતે દર 11 મહિને મહિલાઓએ કે યુવાનોએ કે એના માટે ત્યાં રિન્યુ કરાવવા જવું પડે. ત્યાં મહિલાઓ સાથે અધિકારીઓ ખરાબ વર્તન નહીં કરતા હોય એની શું ખાતરી છે? એ ડિપ્રેશનમાં આવીને મહિલાઓ કરે છે એની શું ખાતરી છે? હવે શ્રદ્ધાબેન પ્રગતિબેન રહેવા કરે દો છે ને. એની પણ શું તમારી ખાતરી છે? ગવર્મેન્ટે તમે આવી ધ્યાન અઢળક વાત આપવું કરીને હોય લોકોને કે ભરમાવશો લોકોને નહીં, કેમ please. આપવો હોય?
અઢળક વાત કરીને લોકોને ભરમાવશો નહીં કરે છે એની પણ ખાતરી શું છે? ઓકે, સદાબેન, સમાજમાં જ ઓકે. તમે સરસ વાત કરી કે ભાઈ દરેક ભગવાનને પણ તકલીફ પડે છે, પણ એમાંથી બહાર નીકળી આજનો અને એ લોકોએ ઓકે, આત્મહત્યા ઓકે. કરી જ ન જોઈએ. અરે બેન, બોલો વચ્ચે 1 મિનિટ બોલવા તો દો, પછી હું તમારી તો પાસે આવું પાછું. ગુજરાતની જનતાને કહીશ કે ગુજરાતના તો બ્લડમાં ખુમારી છે, ખુમારીથી જીવતા આવડે છે, તો પછી સુસાઇડ જેવો નાનો રસ્તો શા માટે અપનાવવો? ખુમારીથી જીવો. અને અહીંયા તો કૃષ્ણ ભગવાને બધું છોડીને વૃંદાવન પ્રત્યે કેટલો પ્રેમ હતો, છતાં પાછું વળી નથી જોયું ને અહીંયા દ્વારિકામાં આવીને વસ્યા હતા. રામ ભગવાન છે, 5 પાંડવોની તમે વાત કરી કે જે મહેલ છોડીને ચાલીને 14 વર્ષના વનવાસ ભોગવીને પણ રામ ભગવાને પણ એક ફરીથી લોકોને એક મેસેજ આપ્યો હતો. તો હું તો ગુજરાતની જનતાને કહીશ કે તમને તો બ્લડમાં ખુમારી આપી છે, તો એ ખુમારીની સાથે રહ્યો, જીવો. અને ઘરનાને પણ જે કોઈ પણ સુસાઇડ કરવાનું હોય કે કોઈ આપણા ઘરમાં ખબર જ હોય મા બાપને કે એના 2 બાળકો છે, 3 બાળકો છે, એમાંથી એનું કયું બાળક છે થોડું નબળું છે, તો એને પ્રોત્સાહન આપી અને કેવી રીતે મજબૂત કરવું છે એ મા બાપનો પણ સહકાર બને છે. સમાજના કારણે હેમંતભાઈ મેં જોયું છે કે ઘણા લોકો સમાજની બીકના કારણે પણ, હમણાં કાલનો જ મને દિવ્ય ભાસ્કરમાં મેં કિસ્સો વાંચ્યો, મને રિયલી દુઃખ થયું કે એક છોકરાએ જમવાની બાબતમાં જીદ કરી તો એના પપ્પાને ગુસ્સો આવ્યો, તો એને મારવા માટે દોડ્યા અને છોકરો દોડ્યો, પડ્યો અને એક્સપાયર થઈ ગયો. તો એ એક પણ ડિપ્રેશનમાં એ માણસ છે, એ ડિપ્રેશનના કારણે એના બાળક ઉપર ખીજ ઉતારવા જાય છે, કેમ કે આ મોંઘવારી એટલી બધી છે. રિયલી આ તમને પોલિટિકલ લાગશે, પણ મોંઘવારી એવી છે કે એમાં એ ડિપ્રેશનના કારણે ઘરમાં એકબીજાના ભોગ લેવાઈ રહ્યા છે. કુલદીપભાઈ, તમે એટલે જ્યારે બોલતા હતા પ્રગતિબેન એક પોઈન્ટ પર, ત્યારે તમે એક હાથ ઊંચો કર્યો હતો. મારે એટલે એ કહેવાનું છે કે આ જે વાત ચાલતી હતી ને કે અધિકારીઓને પ્રેશર નથી, એ ખોટી વાત છે. પ્રેશર છે. એક વખત આજે જે નોકરી કરે છે એ 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર હોય કે પરમનન્ટ હોય, પણ સરકારમાં નોકરી લેવા માટે કેટલી જદ્દોજહદ કરે ને મળ્યા પછી એને નોકરી સાચવવી જ પડે. એ બીજો પાછું ચેલેન્જ છે. પહેલી ચેલેન્જ છે નોકરી લેવાની, અને બીજી ચેલેન્જ છે નોકરી કન્ટિન્યુ કરવાની. એટલે પ્રેશર આવતા જ છે. આપણે એવું ના કહી શકીએ શ્રદ્ધાબેન અહીંયા કે બહેનો પર જે નોકરી કરતા હશે એમના પર પ્રેશર નહીં થતું. ના, પ્રેશર નહીં, એવું બોલે ખરાબ વાત, એ ખરાબ બોલ્યા ભાઈ. એટલે મેં ત્યાં એવું કીધું. એટલે એવું આપણે એક બધું એ વાત ઉપર હું બોલું. જનરલાઈઝ ના કરી શકીએ કે આવું થાય જ છે ને આવું નથી જ થતું. અને આત્મહત્યાઓ થાય છે. આગળ પણ બોલ્યો હતો કે સરકારની પણ જવાબદારી બને છે. સરકાર પલ્લું ઝાડી ના શકે, બરાબર. હું નથી કહ્યું સરકાર એકલી જ જવાબદાર છે, પણ સરકાર પણ જવાબદાર છે. સરકાર અત્યારે એજ્યુકેશન ફી માફ કરાવી શકે. અત્યારે સરકાર જે ખાલી મોટા કરોડો રૂપિયાની જાહેરાત એક જ વાત, છેલ્લી વાત. હેમંતભાઈ, વધારે ટાઈમ આપો તો સારું. એ વારા જનરલ બોલવાની છૂટ આપો, બધી બધી છેલ્લી વાત બેન એવું બોલ્યા હતા કે અમેરિકામાં ચાલુ થયું હમણાં પેલું આપવાનું બેરોજગારી ભથ્થું, એટલે આત્મહત્યાઓ રોકાઈ. હજુ અઠવાડિયા પહેલા જ ચાલુ કર્યું છે. હવે આ તો તમારે 1 વર્ષ પછી જોવું પડે. એટલે તમે ધીરજ રાખો. પેન્શન એને બેરોજગારી ભથ્થું આપવાથી આત્મહત્યાઓ રોકાતી નથી એવું આપણે કહી ના શકીએ. રોકાય. रीना बेन, ये सब जो रिमार्क्स यहाँ हुए, कई लोगों ने अपने कारण भी बताए कि क्यों हम इस समस्या से जूझ रहे हैं, तो इसका जो समाधान है वो बताएं. पहली बार भी आपकी जो बात थी वो हम टेक्निकल एक फॉल्ट के लिए नहीं ले सके थे. इतने सारे सब लोगों ने काफी अच्छे रीजंस भी बताए हैं, वो मैं उससे सहमत हूँ, लेकिन मैं फिर से बोलना चाहूंगी, शायद पहले सुनाया नहीं गया. तो बायोलॉजिकल, एनवायरमेंटल जो एक अपब्रिंगिंग होती है उसमें हमें, और जो सोशल रीजंस होते हैं, सबके कारण एक इंसान इतना बड़ा डिसीजन ले लेता है. हाँ, वो उनका एक बहुत पर्सनल डिसीजन होता है, लेकिन वो उसके सब्सटेंशियल जो चीजें होती हैं वो ये सारी चीजें होती हैं, सामाजिक, फाइनेंशियल, और वो किसके साथ उठ रहे हैं, किसके साथ बैठ रहे हैं, उनको वो सपोर्ट मिल रहा है कि नहीं मिल रहा है. तो मैं मोटे मोटे तौर पे ये बोलना चाहूंगी कि एजुकेशन हमारा इस तरह का बनना चाहिए कि वो एक प्रोफेशनल ना बने अकेले, वो एक बहुत अच्छा इंसान बन सके, वो हर चीज के साथ जूझ सके, हर स्ट्रगल के साथ को फेस कर सके. इस तरह का हमें अपब्रिंगिंग को देखना चाहिए, तब जाके ये होगा. और सेकेंडली द वेरी इंपॉर्टेंट पॉइंट इज कि हमें मेंटल हेल्थ के अवेयरनेस की तरफ काम करना चाहिए. ओके, श्रद्धाबेन, प्रगतिबेन, डॉक्टर રીના શર્મા, ગૌરાંગ રાવલ, દિલીપભાઈ અને કુલદીપભાઈ, આપ 6 મહાનુભાવોનો આભાર માનું છું. આજે સમય ખૂબ અગેન ઓછો છે, પરંતુ જે હું સમજુ છું એ મારે છેલ્લે વાત કરવી છે કે માનો કે બાજની જે ઝડપ છે એનાથી જે ચકલી છે એ કોઈ દિવસ છે ને એ એનાથી ઈર્ષા નથી કરતી, એટલે એને ક્યારે એની દેખાદેખી નથી આવતી. આપણે ત્યાં જે એક સૌથી મોટું કારણ હું પણ જોઉં છું કે સોશિયલ મીડિયામાં આપણે કોઈ દિવસ છે ને રોતા ફોટા નથી મૂકતા. એટલે આપણી પોતાની જે દુઃખ દર્દની વાત છે ને એ આપણે કોઈ દિવસ સોશિયલ મીડિયામાં શેર નથી કરતા. આપણે ફેસબુકમાં કોઈનો રડતો વિડીયો નહીં જોયો હોય
કે મને જીવનમાં આટલું બધું દુઃખ છે, પણ છે ને પેલા ક્યાંક નહીં ગોવા ગયા હોય, મનાલી ગયા હોય તો આમ કરીને એક સેલ્ફી મૂકશે અને એ દરિયા પહાડની એ 3 વર્ષ જૂનો ફોટો હોય ને તોય આપણે એવું માની લઈએ કે ઓહો હેમંતભાઈ મનાલી ફરવા ગયા એને કેટલી બધી મજા છે. સૌથી મોટી મુશ્કેલીઓ મારા જીવનમાં જ છે. પણ મેં જે અગાઉ કીધું એમ કે સોશિયલ મીડિયા આપણા જીવનમાં ખૂબ એ ઇન્ફ્લુઅન્સ કરે છે, આપણને ખૂબ અસર કરે છે, પરંતુ એનો જે ઉપયોગ છે અથવા આપણા જીવનના અંગત જીવનમાં એનો જે ઉપયોગ છે એને જો આપણે લિમિટેડ કરી શકીએ અને આ થોડા જે પરિબળો છે સામાજિક, રાજકીય અને આર્થિક એને તો સુધાર કરવાની જરૂર છે, પણ અંગતપણે જો આપણે એનાથી થોડા જો એના જે દુષ્પરિણામો છે એને જાણી શકીએ તો હું એવું માનું છું કે આપણે કોઈ વહાલાને બચાવી શકશું. ક્યારેક આપણા સંતાન જે છે, જે આપણા આજુબાજુના પડોશના લોકો છે અથવા તો ભાઈ બહેન છે આપણા, એને પણ કદાચ આપણે બચાવી શકશું. આજના જે તમામ જે કારણો હતા કે આપઘાતને આપણે કેવી રીતે રોકી શકીએ અને થાય છે કેમ, તો આ જે 6 મહાનુભાવોએ પોતાના જે રીઝન્સ રજૂ કર્યા એ ખૂબ સુંદર હતા અને ઘણા બધા કિસ્સામાં જે લોકો આ જોવે છે એને એ માનવાની પણ એટલી જ હદે જરૂર છે, કારણ કે આ બધા લોકો કોઈને કોઈ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે ને એમના અનુભવની વાત અહીંયા કરે છે. આજે સમય ખૂબ ઓછો છે તો મને આપશો રજા, ફરી કાલે મળીશું.